એ સાંભળતો આ મારા કપડાં ક્યાં મૂક્યા છે? મને જડતા નથી. હું ક્યારનો ગોતું છું. મારે કામે જવાનું મોડું થાય છે એટલે ફટાફટ આવીને મને ગોતી જાય. ન્યા જ છે કબાટમાં, હરખી રીતે જુઓ. કબાટમાં મળતા જ નથી. કે ક્યાં હંતાની રાખો છો એ ખબર જ નથી પડતી. તું અહીંયા આવીને ગોતી જાય. તમને છે ને હું ન આવું ને ત્યાં સુધી તમને કાંઈ સામાન ન ચડે. અને જરાક આંખ ખોલીને જો તો મળે ને કાંઈક. જો અહીંયા જ પડ્યા છે કપડા, તમને ન દેખાય તો કાંઈ મારી ભૂલ? આ કપડાં પહેરીને હું કામે જઈશ. કેમ, હું વાંધો છે આ કપડામાં? રોજ તો આ જ કપડા પહેરીને જાવ છો, તો આજે કેમ નથી પહેરવા? આ કપડામાં ઇસ્ત્રી કેમ નથી કરી? કારણ કે તમે ઇસ્ત્રી નથી કરી એટલે ઇસ્ત્રી વાળા કપડા નથી. આમાં મેં ઇસ્ત્રી નથી કરી તો નથી કરી. ઇસ્ત્રી કરવાનું કામ કરવું છે, તારું છે કે મારું છે? ત્યાં કેમ ન કરી ઇસ્ત્રી? કારણ કે મારી પાસે કેટલા બધા ઘરમાં કામ પડ્યા છે એટલે મારી પાસે કાંઈ ટેમ નથી ઇસ્ત્રી કરવાનો. સમજાઈ ગયું? અને હા, હવેથી તમે ખુદ ઇસ્ત્રી કરજો અને કાસાને દી આવજો ઇસ્ત્રી કરવા વાળાને. તું શું વાત કરે છો? ઘરમાં તું એટલું બધું શું કામ કરે છો કે તું કપડાને ઇસ્ત્રી ન કરી એક? ઉભા રહ્યો. આજ સુધીમાં મેં તમને પૂછ્યું છે કે ઓફિસમાં તમે શું કામ કરો છો? અને તમે મને શું લ્યા પૂછો છો ઘરમાં તું શું કામ કરશો એમ? ઊભી રહે. તું મારા કપડાની ઇસ્ત્રી નથી કરી એકતી એમ ને? ને મારા કામ કરવામાં તને શરમ આવે છે એમ ને? તકલીફ પડે છે એમ ને? શું લેવા? કારણ કે તમને છે ને ઘરના કામમાં મને છે ને કામ કરવામાં મદદ કરવામાં તમને તકલીફ પડે છે, શરમ આવે છે. હું બહાર જાઉં, કામ કરવું, પૈસા કમાવું ને ઘરે હલાવવું ને અહીંયા કચરા પચાઈ કરવું એમ ને? ઠીક, આ ઘર તમે હલાવો છો એમ ને? તમને પુરુષોને એમ લાગે છે ને કે ઘર અમે હકવી છીએ. એ વાત લઈને તો આ ઘરમાં બધી મુશ્કેલીઓ આવે છે. આ ઘર તમે હલાવો છો એમ કહો છો તો લગ્ન પહેલા કોણ હકાવતું હતું ઘર? આ ઘરમાં હું આવીને તાર શેતી નહોતી ને મરચાનો ડબ્બોય નહોતો. હું આવીને પછી બધું ઘર જેવું ઘર બન્યું. એક એક વસ્તુ ઘરમાં હું લાવીને મેં ઘરમાં સજાવટ કરી છે. ઘરમાં હું એકલો જ રહેતો હતો ને મારે કઈ વસ્તુની કઈ જરૂર હતી નહીં એટલે મેં કાંઈ વસાવ્યું નહોતું. ઠીક, તો તમે તમારો પગાર બચાવ્યો હશે ને? ઘરમાં 10,000 નથી બચાવ્યા. એ તો હું આ ઘરમાં આવીને એટલે ઘર જેવું ઘર બનાવ્યું, સજાવ્યું અને 4 પૈસા બસાવ્યા ને ગામડે તમારા મા બાપને પૈસા મોકલ્યા ને તોય મેં બસાવ્યા ઘરમાં પૈસા. પૈસા કમાવા એક મહત્વનું નથી, પૈસા ખર્ચવા ક્યાં વસ્તુ લાવી ક્યાં ન વાપરવા એ બધું મહત્વનું છે. તમે બધા પુરુષો છે ને અમારી સ્ત્રી ઉપર છે ને જોક્સ બનાવો છો ને કે 5-5 રૂપિયા હાટું શાક વાળા લપ કરે છે, 10-20 રૂપિયા હાટું અમે હાડી વેચવા વાળા લપ કરીએ છીએ, રિક્ષા વાળા 2 રૂપિયા હાટું લપ કરીએ છીએ. એ હું લેવા એ તમને ખબર છે? એ તમને ખબર નથી કે તમારા પૈસા બચાવવા હાટું અમે બધા હારે લપ કરીએ છીએ. જે અમે બધા હારે લપ કરી પૈસા ભેગા કરીએ છીએ ને એ આખા મહિનાના શાકભાજીનો ખર્ચો અમારે નીકળી જાય છે. આવી રીતના અમે સ્ત્રીઓ છે ને ઘર હલાવી છે. અને જો પુરુષોના ખર્ચેથી ઘર હાલતું હોય ને તો કોઈ પુરુષો લગ્ન જ ન કરે. ઘર તો છે ને અમારી આ બધી સ્ત્રીઓથી જ હાલે છે. કેમ કે એક એક પૈસો બચાવીને આ ઘર હકે છે એટલે જ આ ઘરની લક્ષ્મી કહેવાય છે. તમે જો તમારા દિમાગમાં એવું વિચારો છો ને કે ઘર અમારાથી જ હાલે છે, અમે કમાઈએ છીએ, એ વિચાર તમે કાઢી નાખજો અને એકબીજાના મદદ કરવામાં તમે ધ્યાન આપજો. બોલ શું કામ કરવાનું છે? હું કામે આવીને બધું કરી નાખીશ. પંખા સાફ કરવાના છે અને ઘરમાં ઝાડા કાઢવાના છે ને તમારા દિમાગમાં જે ઝાડા પડ્યા છે ને એ કાઢવાના છે. હવે હું બધું કરી નાખી. હવે મારે કામે જવાનું મોડું થાય છે ને તો હું તૈયાર થઈને જાઉં છું. હા,